લાસ્ટ આ એક્ઝામ્પલ માટે વાત થઈ હતી. ઓકે, લાપ્લાસ ટ્રાન્સફોર્મ છેલ્લે બે એક્ઝામ્પલ માટે મેં ડિસ્કશન કર્યું હતું. એક તો આ કે પાર્શિયલ ફ્રેક્શન પાડી અને તમે સોલ્વ કરશો એક્ઝામ્પલ તો પણ આન્સર તો આ જ આવશે, પણ આન્સર આ આવે એમાં આપણે ડિસ્કશન થયું હતું કે અહીંયા e⁻7/2t અને e⁻−7/2t એ ટાઈપનું આવે, એટલે કે sin 7/2t એ ટાઈપનું આવશે, સોરી sin h 7/2t એ ટાઈપનું આવશે. તમારામાંથી કોઈએ મેળવ્યું કે નહીં આ આખો કેવી રીતે ગણવો એનું ડિસ્કશન આપણે કર્યું હતું. પાર્શિયલ ફ્રેક્શન થી નહીં, આપણે પાર્શિયલ ફ્રેક્શન થી થઈ શકે, પણ આપણે આ બીજી રીતે મેં તમને વાત કરી હતી s² - s + 1/4 -1/4 -12 આવું તમે કરો એટલે આ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ બની જાય. અને એ રીતથી મેં તમને આખું સમજાવ્યું હતું. તમારામાંથી જાતે ટ્રાય કરી હોય અને ન થયો હોય તો મને કયો. એ સિવાય એની પહેલાનો એક એક્ઝામ્પલ લોગ વાળો હતો, એ મેં તમને કીધું હતું કે આ જુદી રીતે થઈ શકશે આગલા થિયરમનો ઉપયોગ કર્યા વગર, કન્વોલ્યુશનનો યુઝ કર્યા વગર. આ એક્ઝામ્પલની વાત હતી. આ લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/2 log s + 1 / s - 1 બરોબર, ડેરિવેટિવ નો ઉપયોગ કરીને, ડેરિવેટિવ ઓફ લાપ્લાસ એટલે કે કેપિટલ f ડેશ s એ કન્સેપ્ટ નો ઉપયોગ કરીને પણ એક્ઝામ્પલ થઈ જાય. અને એ થોડોક આના કરતા ઈઝી પડે કે ભાઈ આનું લાપ્લાસ ઇન્વર્સ તમને ખબર નથી, કાંઈ વાંધો નહીં, આના ડેરિવેટિવ નું લાપ્લાસ ઇન્વર્સ જો ખબર હોય તો પણ એક્ઝામ્પલ થઈ શકે. અને એવી મેથડ આપણે અગાઉ ચાલી ગઈ છે, એવા એક્ઝામ્પલ એ અગાઉ ચાલ્યા છે. અને આવો લોગ વાળો જ એક એક્ઝામ્પલ હતો, પણ તે જુદો હતો. એમાં a ને b હતા, ઉપર a હોય નીચે b હોય, બે અલગ અલગ. અહીંયા s + 1 ને s - 1 છે, એટલે આ તો ડાયરેક્ટ આનું ડેરિવેટિવ તો સીધું મળે, કેમ કે આ કોકનું સીધું ઇન્ટિગ્રેશન છે. પણ એ ગઈકાલે ડિસ્કશન કરી દીધું, એટલે હવે આજે હું કઈ કરતો નથી. તમારામાંથી કોઈ કર્યો હોય અને તમને ન થયો હોય અથવા તો અટકી ગયા હોય તો મને કયો અત્યારે. બરાબર, અનમ્યુટ કર્યા છે, એટલે કોઈને કઈ એમાં કહેવાનું હોય તો કયો, નહીતર આપણે આગળ વધીએ. ઓકે, નથી કહેવાનું, કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. હું ધ્યાન દોરી દઉં પાછું. છેલ્લે આપણે કન્વોલ્યુશન ભણ્યા, કન્વોલ્યુશન ઉપરથી એના 2-3 એક્ઝામ્પલ જોયા. કન્વોલ્યુશન ની પહેલા તો ફોર્મ્યુલા તમને યાદ આપી દઉં. f∗g is equals to integration 0 થી t f of u into g of t minus u du. આ કન્વોલ્યુશન, આ ફોર્મ્યુલા, એટલે એ ફોર્મ્યુલાના બેઝ થી આપણે એક્ઝામ્પલ એ ગણ્યા છે. કન્વોલ્યુશન કેમ ગોતવું એ પણ આવ્યું. ત્યાર પછી મેઇન કન્સેપ્ટ આ આવી ગયો કે લાપ્લાસ ઇનવર્સ ઓફ કેપિટલ f of s into કેપિટલ g of s, એટલે s વાળા બે ફંક્શન હોય એનું મલ્ટીપ્લિકેશન થયેલું હોય તો એનું લાપ્લાસ ઇનવર્સ કેમ ગોતવાનું, તો કે ઈ બે ફંક્શનનું લાપ્લાસ ઇનવર્સ અલગથી ગોતી લ્યો, એટલે કે સ્મોલ f અને સ્મોલ g અલગથી ગોતી લ્યો, અને ઈ બેનું કન્વોલ્યુશન કરીને જે વેલ્યુ ગોતો એ આ કેપિટલ f of s અને કેપિટલ g of s ના મલ્ટીપ્લિકેશન નું લાપ્લાસ ઇનવર્સ તમને ડાયરેક્ટ મળશે.
એટલે એના આધારિત આપણે બે ત્રણ એક્ઝામ્પલ જોયા હતા અને 3.66 આપણે પહોંચ્યા હતા, ત્યાંથી આપણે અટકાવી દીધું. તો યુઝિંગ કોન્વોલ્યુશન થિયરમ ડિટરમાઇન લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/a સ્ક્વેર ઇન્ટુ s પ્લસ 2 નો હોલ સ્ક્વેર. એટલે તરત અહીંયાથી ગોતવાનું કયા બે ફંક્શનનું મલ્ટીપ્લિકેશન છે આ, તો કે એક છે 1/a સ્ક્વેર ને બીજું છે 1/s પ્લસ 2 નો સ્ક્વેર. તો 1/a સ્ક્વેર ને કહી દો કેપિટલ f ઓફ s અને 1/s પ્લસ 2 ના હોલ સ્ક્વેર ને કહી દો કેપિટલ g ઓફ s. ઓકે, બેમાંથી ગમે તેને કેપિટલ f ઓફ s કે ગમે તેને કેપિટલ g ઓફ s કહી શકાય. બને ત્યાં સુધી જે સહેલું ફંક્શન હોય ને એને g બનાવાય. એટલે મારી દ્રષ્ટિએ આ 1/a સ્ક્વેર છે ને એને g બનાવ્યું હોય તો થોડુંક વધારે સહેલું પડે એવું મારું માનવું છે, પણ અઘરું કાંઈ નથી. તો બેયના અલગથી લાપ્લાસ ઇન્વર્સ પેલા ગોતી લે. એટલે કેપિટલ f ઓફ s નું લાપ્લાસ ઇન્વર્સ એટલે કે સ્મોલ f ઓફ t that is equal to લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/a સ્ક્વેર અને 1/a સ્ક્વેર નું લાપ્લાસ ઇન્વર્સ એટલે t રેઝ ટુ 1 upon gamma 2. gamma 2 એટલે 1 ફેક્ટોરિયલ એટલે t રેઝ ટુ 1 upon 1 એટલે t પોતે. આ હું તમને યાદી આપું છું, પણ હંમેશા ધ્યાન રાખો 1/s 1/s સ્ક્વેર 1/s ક્યુબ અથવા 2/s ક્યુબ જે કઈ બે ત્રણ એવા ફંક્શન છે ને એના લાપ્લાસ ઇન્વર્સ તમને મોઢે થઈ જવા જોઈએ. તો એક્સરસાઇઝ ના એક્ઝામ્પલ ગણશો તો એ બધા તમને ઓટોમેટિક મોઢે થઈ જ જશે. ઓકે, હવે આગળ વધીએ આપણે. નેક્સ્ટ એના પછી છે સ્મોલ g ઓફ t એટલે કે કેપિટલ g ઓફ s એનું લાપ્લાસ ઇન્વર્સ. તો એ કેપિટલ g ઓફ s ફંક્શન છે 1/s પ્લસ 2 નો હોલ સ્ક્વેર એટલે 1/s સ્ક્વેર વાળું જ ફંક્શન થયું, ખાલી s ને બદલે s પ્લસ 2 છે. તો તમને તરત યાદ આવવું જોઈએ કે s ને બદલે s પ્લસ 2 હોય તો ત્યાં ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી નો યુઝ થયો હોય કે 1/s સ્ક્વેર નું જે લાપ્લાસ ઇન્વર્સ હોય એટલું તો આવશે ભેગા e રેઝ ટુ -2t. અહીંયા s પ્લસ 2 છે, s પ્લસ 2 એટલે s માઇનસ -2 એટલે a ની વેલ્યુ -2 છે. તો e રેઝ ટુ -2t વધારાના મલ્ટીપ્લિકેશન માં આવશે. આમ સ્મોલ g ઓફ t એની વેલ્યુ આવશે t ઇન્ટુ e રેઝ ટુ -2t. એટલે સ્મોલ f એ t થશે, સ્મોલ g એની વેલ્યુ t ઇન્ટુ e રેઝ ટુ -2t થશે. મારી દ્રષ્ટિએ સ્મોલ f ઓફ t એ સહેલું ફંક્શન છે, આને g બનાવાય અને આને f બનાવાય, કઈ વાંધો નહીં. હવે અહીંયાથી કોન્વોલ્યુશન ચાલુ કર્યું છે એટલે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/a સ્ક્વેર ઇન્ટુ s પ્લસ 2 નો હોલ સ્ક્વેર. ત્યાં સીધું કોન્વોલ્યુશન ની પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો કે એની ઇક્વલ્સ ટુ શું થાય, તો કે એને ઇક્વલ્સ ટુ સ્મોલ f સ્ટાર સ્મોલ g એટલે f અને g નું કોન્વોલ્યુશન. હવે f અને g નું કોન્વોલ્યુશન એટલે શું? આ કોન્વોલ્યુશન ની ડેફિનેશન f star g is equal to integration 0 to t f of u into g of t minus u du. હવે તરત પ્રોપર્ટી એના પછીની આવી ગઈ છે આ કોમ્યુટેટિવ લો કે f star g is equal to g star f. એટલે તમને માની લો કે અઘરું ફંક્શન g દેખાય છે તો કાઈ નહીં, એને f બનાવી દો ને f છે એને g બનાવી દો. એટલે કે આ ઇન્ટિગ્રેશન 0 થી t f of u into g of t minus u du એવું કર્યું, એને બદલે આમ કરી નાખો f of t minus u into g of u du. તો પણ આન્સર એનો ઈ જ આવશે. જે સહેલું ફંક્શન હોય ને એને t minus u વાળું દેવાય, બીજાને એમને u વાળું દેવાય. તો એ વસ્તુ ટેક્સ્ટબુક વાળાએ એમ જ કરી છે. તમે જુઓ કે સ્મોલ f એટલે ખાલી t છે અને સ્મોલ g એટલે t into e raised to -2t. ઓકે, ના એવું નથી કર્યું, એને આમને આમ જ રાખ્યું છે. f of u ખાલી t હતા તો f of u એટલે ખાલી u ના u અને g of t minus u એટલે g of t એ t minus e raised to -2t છે. તો g of t minus u એટલે જ્યાં જ્યાં t છે ત્યાં ત્યાં બધે t minus u આવશે. એટલે અહીંયા આગળ t છે તો ત્યાં t minus u આવી ગયા into e raised to -2 into bracket વળી પાછા t છે તો ત્યાં t ની જગ્યાએ t minus u. એટલે ફંક્શન આખું આવું થઈ ગયું છે. મારી દ્રષ્ટિએ આ થોડું અઘરું કરી નાખ્યું છે. આના કરતા t into e raised to -2t એમને એમ રહેવા દેવાય અને f તરીકે જે ફંક્શન છે ખાલી t ત્યાં t minus u કરાય તો એક્ઝામ્પલ પ્રમાણમાં ઈઝી થશે. અને ઇન્ટિગ્રેશન આમાં જે કરવું પડશે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી પડશે એના કરતા ઝડપથી પૂરો થઈ જશે. આન્સર તો સેમ જ રહેશે દરેક વખતે ગમે એ રીતે આગળ વધો તો પણ. ઓકે, હવે આમાં u વેરિયેબલ છે, t નથી. એટલે e raised to -2t જે અહીંયાથી તમને મળશે એ કોન્સ્ટન્ટ ગણાય, એ બહાર નીકળી જશે. e raised to -2t બહાર નીકળી જાય. ઇન્ટિગ્રેશન 0 થી t
u into t minus u into e dash to આ minus minus plus 2u થઈ જશે એટલે e dash to plus 2u du. હવે આનું ઇન્ટિગ્રેશન કરવા માટે u વાળા ત્રણ ફંક્શન છે. આપણી ત્રણ ફંક્શન છે એટલે u ને અંદર મલ્ટીપ્લાય કરી દેવાય બ્રેકેટમાં એટલે એક જ ફંક્શન પોલિનોમિયલ વાળું થઈ જશે u into t એટલે tu minus u square. હવે tu minus u square એ ફર્સ્ટ ફંક્શન થઈ ગયું, એ આપણું u બન્યું કહેવાય અને આ v બન્યું કહેવાય e raised to 2u એટલે u into v એનો લીબનિટ્ઝ રૂલ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ તો u એમને એમ આનું ઇન્ટિગ્રેશન એટલે e raised to 2u નું ઇન્ટિગ્રેશન e raised to 2u upon 2 માઈનસ હવે આનું ડેરિવેટિવ ut minus u square એનું ડેરિવેટિવ with respect to u એટલે એ થશે t minus 2u અને ખાસ ધ્યાન રાખવાનું પહેલી ટર્મ પોઝિટિવ બીજી નેગેટિવ કરવાની એટલે t minus 2u into આનું પાછું ઇન્ટિગ્રેશન e raised to 2u upon 2 એનું ઇન્ટિગ્રેશન એટલે e raised to 2u upon 4 થઈ જશે. આગળ વધો હવે માઈનસ ના પાછા પ્લસ આવશે આ પ્લસ ફરીથી t minus 2u નું ડેરિવેટિવ with respect to u તો આનું ડેરિવેટિવ થશે -2 ખાલી બરાબર આઈ રહ્યું અને ઇન્ટુ e raised to 2u upon 4 આનું ઇન્ટિગ્રેશન એટલે થશે e raised to 2u upon 8 પૂરું થઈ ગયું. હવે અહીંયા કોન્સ્ટન્ટ આવી ગયા એટલે હવે પછીની ટર્મમાં તમે એનું ડેરિવેટિવ મૂકો તો એ 0 થઈ જશે એટલે આ ઇન્ટિગ્રેશનની પ્રોસેસ અહીંયા પૂરી થઈ ગઈ છે. 0 થી t લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની, જ્યાં જ્યાં u છે ત્યાં ત્યાં બધે પહેલા અપર લિમિટ t મૂકવાની છે પછી લોઅર લિમિટ 0 મૂકવાની છે. એમાંથી લોઅર લિમિટ તમે 0 મૂકો એટલે આ ફર્સ્ટ ટર્મ આખી 0 થઈ જશે કેમ કે એમાં u આ બે ટર્મમાં છે એટલે 0t - 0 સ્ક્વેર એટલે એ આખો 0 થઈ જશે કે મલ્ટીપ્લિકેશનમાં છે એટલે આ આખી ટર્મ 0 થશે. આપણે લોઅર લિમિટ મૂકો ત્યારની વાત છે, હજી અપર લિમિટ મૂકો ત્યારે રિઝલ્ટ તમને આવું મળશે u ની જગ્યાએ t મૂકવાના છે એટલે t સ્ક્વેર - t સ્ક્વેર 0 થઈ ગયા એટલે અપર લિમિટ મૂકો ત્યારે પણ ફર્સ્ટ ટર્મ 0 થઈ જશે. ચાલો સેકન્ડ ટર્મમાં આવશે માઈનસ ઇન્ટુ બ્રેકેટ t minus 2t t minus 2t એટલે માઈનસ t અને આગળ માઈનસ છે એટલે પ્લસ t થઈ જશે પ્લસ t into e raised to 2t upon 4 એટલે એ ટર્મ આ આવી હોય તમને ખ્યાલ આવવો જોઈએ પ્લસ t into e raised to 2t upon 4. નેક્સ્ટ એના પછીની ટર્મ -2 into e raised to 2t upon 8 -2 upon 8 એટલે થઈ જશે -1/4 e raised to 2t એટલે સેકન્ડ ટર્મ આવી -1/4 e raised to 2t. આ અપર લિમિટ મૂકી એનું છે. હવે લોઅર લિમિટ મૂકી એટલે બધું સબસ્ટ્રેક્ટ કરવાનું આવશે પણ પહેલી ટર્મ તો 0 થઈ જ જાય છે આપણે ચેક કરી લીધું હતું એટલે માઈનસ કરીને પહેલી ટર્મ હોઈ ગઈ. હવે અહીંયા 0 મૂકવાના છે, ત્યાં 0 મૂકો એટલે u ની જગ્યાએ મૂકવાના છે તો વૈધા ખાલી t પણ આ -t દેખાય છે આપણને પણ માઈનસ થી બ્રેકેટ ઓપન કરતા હશું એટલે પ્લસ t into e raised to 2t upon 4 એટલે આવી ગયું પ્લસ t into sorry e raised to 2t ને e raised to 2 into 0 આપણે લોઅર લિમિટ મૂકી છે એટલે 0 મૂકી છે એટલે e raised to 2 into 0 એટલે e raised to 0 e raised to 0 એટલે 1 એટલે t into 1/4 એટલે 1/4 t અને સેમ અહીંયા 0 મૂકો એટલે -1/4 e raised to 0 એટલે 1 -1/4 થશે પણ માઈનસ ની બ્રેકેટ આપણે ઓપન કરી દીધી એટલે +1/4 થઈ જશે. આમ આ લિમિટ મૂક્યા પછી ટર્મ તમને આ પ્રમાણે મળશે. ચાલો હવે આમાં એક પણ ટર્મનું સિમ્પ્લિફિકેશન આપી શકાય એમ નથી, બધી છૂટી છવાઈ છે ખાલી એમાંથી કોમન કાઢી શકાય છે અને કાઢ્યા છે બાકી કોમન કાઢવાની કોઈ જરૂર નથી. e raised to -2t બ્રેકેટ ની બહાર છે એને તમે અંદર મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા e raised to 2t નીકળી જશે 1 થઈ જશે અહીંયા પણ નીકળી જશે 1 થઈ જશે અહીંયા બે જગ્યાએ e raised to -2t પડ્યા રહેશે એમાંથી 1/4 કોમન નીકળે છે બધી જગ્યાએથી તો 1/4 કોમન કાઢી લીધા અંદર અહીંયા વધશે t -1 પ્લસ આ બેમાંથી 1/4 કોમન કાઢી લીધા છે એટલે અંદર વધશે t +1 અને ઇન્ટુ e raised to -2t મલ્ટીપ્લાય થશે એટલે આ તમારો ફાઇનલ આન્સર છે 1/4 into bracket t -4 plus t -1 plus t +1 into e raised to -2t. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ. આ એક્ઝામ્પલ આપણે અગાઉ પણ બેઠે બેઠું ગણેલો જ છે. આમાં કોન્વોલ્યુશન નો ઉપયોગ કરીને પૂછાણો છે કે આપણે કોન્વોલ્યુશન નો ઉપયોગ કર્યા વગર ગણેલો હતો એટલે આ જ બુકના મટીરીયલમાં તમે જોશો તો ઘણા બધા ટાઈમ પહેલા એટલે કે ઘણા બધા પેજ પહેલા આવશે કદાચ એવું બને કે અહીંયા ઓમેગા ને બદલે અહીંયા w અલા k હતા લાપ્લાસ ઇનવર્સ ઓફ 1/s² + k² નો હોલ સ્ક્વેર આનું લાપ્લાસ ઇનવર્સ આપણે પ્રૂવ કરેલું છે
અને એની પહેલાની થિયરી કઈ હતી એ કહી દઉં. t cos kt અને t sin kt નું લાપ્લાસ આપણે ગોત્યું હતું. t cos kt નું લાપ્લાસ જેમાં આપણે e raised to I kt થી મલ્ટીપ્લાય કરી ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી નો ઉપયોગ કરી અને રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ છૂટા પાડ્યા હતા. એની ઉપરથી t cos kt નું લાપ્લાસ t sin kt નું લાપ્લાસ t cos kt નું લાપ્લાસ થશે a² - k² upon a² + k² નો હોલ સ્ક્વેર. એવી રીતે t sin kt નું લાપ્લાસ થશે 2ks upon a² + k² નો હોલ સ્ક્વેર. એ ફોર્મ્યુલા આવી ગઈ એટલે એની ઉપરથી પછી લાપ્લાસ ઇન્વર્સ ની ફોર્મ્યુલા આવી ગઈ કે ભાઈ a² - k² upon a² + k² નો હોલ સ્ક્વેર એનું લાપ્લાસ ઇન્વર્સ શું તો કે t cos kt. એવી રીતે 2ks upon a² + k² ના હોલ સ્ક્વેર નું લાપ્લાસ ઇન્વર્સ શું તો કે t sin kt. ઈ આવી જાય ત્યાર પછીનો આ એક્ઝામ્પલ હતો કેમ કે એની ઉપરથી આ પ્રૂવ થઈ શકતું હતું એ કરેલું હતું. લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 upon a² + k² નો હોલ સ્ક્વેર અને k હોય તો રિઝલ્ટ શું આવે તમને ખ્યાલ આવશે 1 upon 2k cube into bracket sin kt minus kt cos kt આવું રિઝલ્ટ તમે પ્રૂવ કરેલું છે. પણ ત્યારે જે કન્સેપ્ટ અથવા જે થિયરી ચાલી હતી એને આધારે કીધું હતું. ત્યારે અહીંયા એક્ઝામ્પલમાં સ્પષ્ટપણે ચોખવટ કરીને કીધેલું છે using convolution theorem determine Laplace inverse of this. એટલે અહીંયા તમારે કમ્પલસરી કોન્વોલ્યુશન નો યુઝ કરવાનો છે. તમારે s વાળા બે ફંક્શન નું મલ્ટીપ્લિકેશન આમાં હોવું જોઈએ. એ મલ્ટીપ્લિકેશન વાળા બે ફંક્શન હોય એમાંથી એક ફંક્શન ને કેપિટલ f કહેશું બીજાને કેપિટલ g કહેશું. આપણે માટે અહીંયા ફાયદો છે આમાં 1 upon a² + omega² આખાનો સ્ક્વેર છે મતલબ કે e નો ઈ જ બ્રેકેટ એની ને એની આરે મલ્ટીપ્લિકેશન માં છે એટલે કેપિટલ f એ ઈ નું ઈ જ ફંક્શન બનશે કેપિટલ g પણ ઈ નું ઈ જ બનશે કેમ કે ન્યુમરેટર માં 1 ના 1 છે. સપોઝ ન્યુમરેટર માં 2 હોય તો તમે ગમે તે એક ફંક્શન માં 2 મૂકો ને ગમે તે એક ફંક્શન માં 1 મૂકો કેમ કે 2 નહીં તમારે મલ્ટીપ્લિકેશન ના ફોર્મ માં મૂકવું પડે. ચાલો પણ અત્યારે તો આપણે આમ જ લેશું 1 upon a² + w² એ આપણું એક s વાળું ફંક્શન એટલે એને કહી દીધું કેપિટલ f of s અને બીજું ફંક્શન ઈ નું ઈ જ થશે કેપિટલ g of s પણ ઈ નું ઈ જ થશે એટલે કેપિટલ g of s = 1 upon a² + omega². એટલે લાપ્લાસ ઇન્વર્સ તમે ગમે તે એકનું ગોતો એટલે બીજાનું ઈ નું ઈ જ થાય. બે ના લખવાની જરૂર નથી અને બે ના લખ્યા છે પણ નહીંતર સીધું અહીંયા ઈ જ થાય કે ભાઈ બે સરખા છે તો ભાઈ f of t અને સ્મોલ f of t અને સ્મોલ g of t that is same as Laplace inverse of capital F of s or Laplace inverse of capital G of s. the 1 upon a² + omega² એનું લાપ્લાસ ઇન્વર્સ. પાછું યાદી આપી દઉં આપણે જે ફોર્મ્યુલા યાદ રાખી છે આમ જ રાખી છે કે k upon a² + k². 1 upon a² + k² એમ નહીં એટલે k upon a² + k² અહીંયા k તરીકે ઓમેગા છે તો અહીંયા આવવું જોઈએ ઓમેગા upon a² + omega². હવે અહીંયા ઓમેગા લઈ આવવા માટે ઓમેગા થી મલ્ટીપ્લાય કરો ઓમેગા થી ડિવાઇડ કરો એટલે આગળ 1/ω લાપ્લાસ ઇન્વર્સ અહીંયા ઓમેગા આવશે એટલે ઓમેગા upon a² + omega². હવે આગળ 1/ω છે અને લાપ્લાસ ઇન્વર્સ ઓફ ઓમેગા upon a² + omega² એનું લાપ્લાસ ઇન્વર્સ થશે sin ωt એટલે 1/ω * sin ωt. અહીંયા પણ એ જ આવશે 1/ω * sin ωt. ચાલો સ્મોલ f of t અને સ્મોલ g of t બંને આપણને ફંક્શન મળી ગયા. હવે આપણું એક જ કામ બાકી રહ્યું ઈ બે સ્મોલ f અને સ્મોલ g ઈ બેનું કન્વોલ્યુશન શું થાય ગોતવાનું બાકી રહ્યું. એ ગોતી લે એટલે આપણે જે લાપ્લાસ ઇન્વર્સ ગોતવાનું છે એ મળી જાય. એટલે હવે પછીનું સ્ટેપ લાપ્લાસ ઇન્વર્સ આ સરખા દેખાતા નથી પણ એ લાપ્લાસ ઇન્વર્સ એટલે કે કેપિટલ L ઇન્વર્સ છે. લાપ્લાસ ઇન્વર્સ ઓફ a² + omega² નો હોલ સ્ક્વેર = f સ્ટાર g. f સ્ટાર g કેમ ગોતવાના તો કે ઇન્ટિગ્રેશન 0 થી t f of u into g of t minus u du. તો f of t એટલે 1 upon omega sin omega t છે. g of t એ ઈ જ છે આપણે જોઈશું f of u એટલે 1 upon omega sin omega u ઈ તમારા થશે f of u એટલે આઈડિયા 1 upon omega sin omega u એટલે f of u into હવે તમારે મૂકવાના છે g of t minus u એટલે જ્યાં જ્યાં t છે ત્યાં ત્યાં તમારે t minus u મૂકવાના. શેમાં આમાં g of t ફંક્શન
એટલે 1 upon omega sin omega into bracket t minus u આવું આવ્યું. 1 upon omega કોન્સ્ટન્ટ છે અને મલ્ટીપ્લિકેશન માં છે એટલે 1 upon omega સ્ક્વેર બહાર નીકળી જશે. 1 upon omega સ્ક્વેર બહાર નીકળી જાય એટલે અંદર વધશે sin omega u into sin omega of t minus u. હવે બે sin ફંક્શન નું મલ્ટીપ્લિકેશન હોય તો તમારે -2 sin sin એવી ફોર્મ્યુલા છે. તમને +2 sin sin વાળી ફોર્મ્યુલા યાદ હોય તોય કઈ વાંધો નથી. આને +2 sin sin નો ઉપયોગ કર્યો છે પણ બને ત્યાં સુધી -2 sin sin cos minus cos cos minus cos એમાં પહેલા આલ્ફા પ્લસ બીટા જ આવે પછી આલ્ફા માઇનસ બીટા આવે. હવે જો -2 sin sin ને બદલે +2 sin sin ફોર્મ્યુલા તમે યાદ કરો તો ફોર્મ્યુલા તો cos minus cos જ આવશે પણ પહેલામાં જે થીટા તરીકે તમે લ્યો છો એ આલ્ફા પ્લસ બીટા ને બદલે આલ્ફા માઇનસ બીટા લેવા પડે અને અહીંયા આલ્ફા પ્લસ બીટા લેવા પડે. આલ્ફા શું છે તો કે ઓમેગા યુ, બીટા શું છે ઓમેગા ઇન્ટુ ટી માઇનસ યુ. એટલે 2 થી મલ્ટીપ્લાય કર્યા 2 થી ડિવાઈડ કર્યા એટલે તમને 2 cos omega u into sin omega of t minus u એનું રિપ્રેઝન્ટેશન આ નીચેના સ્ટેપમાં મળશે. cos of alpha minus beta એટલે કે omega u minus omega t plus omega u minus એટલે આ માઇનસ. હવે cos of alpha plus beta એટલે omega u plus omega into bracket t minus u એટલે કે omega t minus omega u. એટલે અહીંયા આ જગ્યાએ પ્લસ ઓમેગા યુ અને માઇનસ ઓમેગા યુ કેન્સલ થઈ જશે. ત્યાં વચ્ચે ખાલી ઓમેગા ટી. જ્યારે અહીંયા ઓમેગા યુ પ્લસ ઓમેગા યુ બેનો સરવાળો થશે એટલે 2 ઓમેગા યુ થઈ જશે. માઇનસ ઓમેગા ટી બેમાં અને ઓમાં પ્લસ ઓમેગા ટી એઝ ઇટ ઇઝ પડ્યા રહેશે. હવે તો કે હવે કોસ વાળા બે ફંક્શન છૂટાછવાયા થઈ ગયા, અલગ અલગ ટર્મમાં થઈ ગયા. તો હવે એનું ઇન્ટિગ્રેશન કરતા આવડે. એટલે આમાં વેરિયેબલ u છે એ યાદ રાખવાનું છે. એટલે cos of 2 omega u minus omega t એનું ઇન્ટિગ્રેશન થશે sin of 2 omega u minus omega t અને u નો કોએફિશિયન્ટ 2 omega છે એનાથી તમારે ડિવાઈડ કરવાના. એટલે sin of 2 omega u minus omega t upon 2 omega પછી માઈનસ આ cos omega t નું ઇન્ટિગ્રેશન થશે cos omega t છે એ તો u વગરનું છે. u વગરનું છે એટલે એ કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ની બહાર નીકળી જાય. અંદર વધશે 1 અને 1 નું ઇન્ટિગ્રેશન થાય u એટલે u cos omega t આટલું વધશે અને આગળ માઈનસ છે એટલે માઈનસ. આખું ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે 0 થી t લિમિટ એપ્લાય કરવાની છે. t u ની જગ્યાએ તમારે મૂકવાના છે એટલે sin 2 omega t minus omega t 2 omega t minus omega t એટલે 1 omega t એટલે કે sin omega t upon 2 omega એ હજી અપર લિમિટ પહેલી ટર્મમાં મૂકો ઈ મળ્યું છે. માઈનસ હજી અહીંયા સેકન્ડ ટર્મમાં અપર લિમિટ મૂકવાની છે માઈનસ t into cos omega t as it is. હવે લોઅર લિમિટ મૂકવાની છે. લોઅર લિમિટ મૂકીએ એટલે પહેલા તો સબટ્રેક્ટ કરવાનું છે. તો પહેલા 0 મૂકો, અહીંયા u ની જગ્યાએ 0 મૂકો એટલે sin of 0 minus omega t એટલે sin of minus omega t upon 2 omega. હવે sin of minus omega t એટલે minus sin omega t. પણ 0 આપણે સબસ્ટિટ્યુટ કરી છે કે લોઅર લિમિટ છે. લોઅર લિમિટ તમે એપ્લાય કરતા હો ત્યારે માઈનસ થી બ્રેકેટ ઓપન કરતા હોય એટલે માઈનસ sin omega t upon 2 omega એની આગળ જે માઈનસ છે એટલે થઈ જશે પ્લસ sin omega t upon 2 omega. અને હજી અહીંયા આપણે લિમિટ 0 લિમિટ મૂકવાની બાકી રહી પણ u ની જગ્યાએ તમે 0 મૂકશો એટલે આખી ટર્મ 0 થઈ જશે એટલે લખવાની જરૂર નથી. એટલે ફાઇનલ લિમિટ મૂક્યા પછીનું સિમ્પ્લિફિકેશન આપણને આ મળે છે. ઓકે હવે એમાં sin omega t upon 2 omega વળી પાછું અહીંયા પ્લસ sin omega t upon 2 omega બે પ્લસ છે એટલે એ થઈ જશે 2 sin omega t upon 2 omega 2 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે વધશે ખાલી sin omega t upon omega minus t cos omega t. ક્લિયર? હવે ડિનોમિનેટરમાં ઓમેગા છે, ઓમેગા ને તમે કોમન કાઢી લ્યો, બહાર કાઢી લ્યો. અહીંયા 1 upon 2 omega ક્યુબ થઈ જશે. ફર્સ્ટ ટર્મમાં વધશે ખાલી sin omega t માઈનસ અહીંયા ઓમેગા મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે માઈનસ t omega into cos omega t. એટલે આપણો ફાઇનલ આન્સર આવી ગયો
અને આ આપણે શો ધેટ કરીને ફોર્મ્યુલા તરીકે લીધેલી હતી કે ભાઈ 1/a² + k² નો હોલ સ્ક્વેર એનું લાપ્લાસ ઇન્વર્સ એટલે 1/2k³ sin kt - kt cos kt. બરાબર, અહીંયા k ને બદલે ઓમેગા છે અને કોન્વોલ્યુશન થી આપણે આ પ્રૂવ કર્યું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. યુઝિંગ કોન્વોલ્યુશન થિયરમ. આમાં બીજું કાંઈ નથી, ફંક્શન અલગ અલગ છે એટલે એને આધારે કોન્વોલ્યુશનમાં જે નવા ફંક્શન મળશે એ થોડા ફેરફાર વાળા મળે. બાકી તો ઇન્ટિગ્રેશનની પ્રેક્ટિસ છે, લિમિટ મૂકવાની પ્રેક્ટિસ છે અને સાદા ફંક્શન જે છે એનું તમને લાપ્લાસ ઇન્વર્સ આવડતું હોવું જોઈએ. બીજું, કોન્વોલ્યુશનમાં ખૂબ કાળજી રાખવાની છે કે f અને g નું કોન્વોલ્યુશન એટલે f સ્ટાર g, તો ઈ f સ્ટાર g that is same as g સ્ટાર f, પણ ગમે તે એકને તમારે f of u રાખવાના છે અને બીજાને તમારે t minus u એટલે g of t minus u કરવાના છે. અને ઘણીવાર મેં જોયું છે કે સ્ટુડન્ટ ઈ ભૂલી જતા હોય, f of u into g of u કરી નાખતા હોય છે, પણ એમ નથી. f of u into g of t minus u અથવા g of u into f of t minus u એમ થવું જોઈએ. ઓકે, આપણે આ એક્ઝામ્પલ ઉપર આગળ વધી. 10 મિનિટની વોર્નિંગ આવી ગઈ છે અને હવે 8 મિનિટની વાર છે, પણ આ એક્ઝામ્પલ થઈ જશે. લાપ્લાસ ઇન્વર્સ ઓફ 2/a² + 1 into a² + 4. હવે ન્યુમરેટરમાં જે 2 આવ્યા ને એટલે 2 ના ફેક્ટર આપણને પડે 2 into 1, એટલે આપણે આનું જે બે મલ્ટીપ્લિકેશનના ભાગમાં કન્વર્ટ કરવાના છે તો 2 ને ગમે તે એક જગ્યાએ આપણે લેવા પડશે. કાં તો આ a² + 1 સાથે તમે 2 લ્યો તોય ચાલે, આ a² + 4 સાથે લ્યો તોય ચાલે. હું એવું માનું છું, તમને જો થોડું ઘણું ક્લિક થતું હોય તો a² + 4 સાથે આ 2 લેવાય તો એનો ક્યાંક ઝડપથી ઉપયોગ થઈ શકશે. જે તમને મગજમાં ક્લિક થાય તો બીજા હારે તમારે 1 લેવા પડે. આમ 1/a² + 1 એક ફંક્શન થયું, એની સાથે મલ્ટીપ્લિકેશનમાં બીજું ફંક્શન હશે 2/a² + 4. ઈ બે ફંક્શન નું મલ્ટીપ્લિકેશન છે એટલે એમાંથી ગમે તે એકને કેપિટલ f of s કહેવાનું, બીજાને કેપિટલ g of s કહેશું. આમ કેપિટલ f of s એટલે 1/a² + 1, કેપિટલ g of s એટલે 2/a² + 4. બેયના અલગ અલગ લાપ્લાસ ઇન્વર્સ ગોતી લઈએ એટલે કેપિટલ f of s નું લાપ્લાસ ઇન્વર્સ that means small f of t એટલે કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/a² + 1. ઘણી બધી વાર યુઝ આવ્યો તો લાપ્લાસ ઇન્વર્સ sin t થઈ જશે એટલે ફટાફટ ખ્યાલ આવશે. સેમ એવી રીતે g of t સ્મોલ g of t એટલે કેપિટલ g of s નો લાપ્લાસ ઇન્વર્સ અને એ થઈ જશે 2/a² + 4. a² + 4 એટલે 2 સ્ક્વેર, તો 2/a² + 2 સ્ક્વેર એનો લાપ્લાસ ઇન્વર્સ એટલે એ થશે sin 2t. તો મારી દ્રષ્ટિએ sin t શેનું ફંક્શન છે? sin 2t એના કરતા થોડું અઘરું ફંક્શન છે. તો g of t છે એને પેલું ફંક્શન લેવાય અને f of t છે એને બીજું ફંક્શન લેવાય, અને આમાં કોન્વોલ્યુશનમાં f સ્ટાર g લેવાની બદલે g સ્ટાર f લેશો તો થોડુંક ઈઝી થશે. આ રીતે તમે એમને એમ કરી જશો તો એકદમ અઘરું થશે એવું નથી, પણ આની કમ્પેરિઝનમાં ઓલું થોડું ઈઝી થાય. બાકી એક્ઝામ્પલ તો આમે થઈ જ જશે અને આ બધા એક્ઝામ્પલમાં f સ્ટાર g એમ જ લઈને આગળ વધે છે તો કાઈ વાંધો નહીં, આપણે એમ આગળ વધીએ કે તો હવે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 2/a² + 1 into a² + 4 એટલે કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ કેપિટલ f of s into કેપિટલ g of s is equals to small f અને small g ઈ બેનું કોન્વોલ્યુશન એટલે કે f સ્ટાર g. સ્મોલ f સ્ટાર સ્મોલ g એટલે કે ઇન્ટિગ્રેશન 0 થી t f of u into g of t minus u, એટલે અહીંયા જે દેખાતું નથી ત્યાં u હોય. હવે f of u, હવે f of t શું છે તો કે sin t, તો f of u તો કે sin u અને g of t છે sin 2t, તો g of t minus u શું થાય તો કે જ્યાં t છે ત્યાં t minus u, બાકી બધું એમને એમ એટલે sin 2 into bracket t minus u, એટલે અહીંયા આ જે જગ્યાએ છપાણું નથી ત્યાં u છે. હવે એ sin of 2 into bracket t minus u એટલે એ થઈ જશે sin of 2t minus 2u. ફરીથી sin into sin આવ્યા, sin into sin આવ્યા એટલે એ થઈ જશે 2 sin sin એટલે -2 sin sin એમ કરી અને આગળ વધી શકાય. પણ આને ટેક્સ્ટ બુકમાં એવું કર્યું નથી, ટેક્સ્ટ બુકમાં એને બદલે સેજ જુદી રીતે આગળ વધ્યા છે.
મારી દ્રષ્ટિએ આપણને બધાઈને તમને બધાઈને સહેલું આમ જ પડશે 2 થી મલ્ટીપ્લાય કરો 2 થી ડિવાઈડ કરો એટલે 1/2 2 નહીં -2 થી મલ્ટીપ્લાય કરો એટલે -2 sin તો -2 sin u into sin 2t - 2u એવું તમે બનાવી નાખો એટલે એની ઉપરથી -2 sin એટલે cos cos થઈ જાય એ સહેલું પડશે એનું ઇન્ટિગ્રેશન એ બે ટર્મ છૂટી થઈ ગઈ હોય એટલે ઇન્ટિગ્રેશન એ સહેલું જ પડશે 0 થી t લિમિટ એપ્લાય કરી દો એટલે એક્ઝામ્પલ થઈ જશે આગલા એક્ઝામ્પલમાં કર્યું હતું એ જ રીતની વાત કરું છું પણ ટેક્સ્ટબુક વાળાએ સેટ જુદું કર્યું છે તો આપણે એ જોઈ લઈએ કે શું કર્યું છે અને એમાં સ્ટેપમાં કેમ આગળ વધ્યા તો એને આ sin of 2t - 2u એનું પહેલા એક્સપાન્શન કર્યું sin of alpha - beta વાળી મેથડ કે ભાઈ sin 2t cos 2u - cos 2t sin 2u અને du એમને હવે sin u એને બેયને દઈ દીધા sin u sin 2t cos 2u માઈનસ ફરીથી પાછા sin u cos 2t sin 2u બેયને ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દીધા 0 થી t લિમિટ આપી દીધી અને એમાં ઇન્ટિગ્રેશનમાં વેરિયેબલ u છે એટલે t વાળી જો ખાલી ટર્મ હોય તો એ કોન્સ્ટન્ટ હોય એટલે આ પહેલી ટર્મમાં sin 2t હશે એ કોન્સ્ટન્ટ હશે તો એને ઇન્ટિગ્રેશન ની બહાર કાઢી લીધા છે સેમ એવી રીતે સેકન્ડ ટર્મ છે એમાં cos 2t છે એ કોન્સ્ટન્ટ ટર્મ છે એટલે એ પણ બહાર કાઢી લીધી છે વૈધા અંદર બે જગ્યાએ sin u into cos 2u અહીંયા વૈધા sin u into sin 2u હવે એને ત્યાં 2 થી મલ્ટીપ્લાય કર્યા 2 થી ડિવાઈડ કર્યા અને હવે એને -2 sin નહીં -2 sin નહીં 2 sin cos અથવા 2 cos sin બને ત્યાં સુધી મોટો એંગલ હોય ને એ ફંક્શન ને આગળ લઈ લેવાય એટલે cos 2u માં 2u મોટો એંગલ છે તો cos 2u આગળ લઈ લેવાય sin u પાછળ જવા દેવાય પછી 2 થી મલ્ટીપ્લાય કરો એટલે એ ફંક્શન શું કહેવાય 2 cos sin 2 cos sin એટલે sin - sin પહેલામાં આવશે હંમેશા આલ્ફા પ્લસ બીટા એટલે કે 2u + u થઈ જશે 3u બીજામાં આવશે આલ્ફા માઈનસ બીટા એટલે કે 2u - u 2u - u એટલે ખાલી એટલે sin 3u - sin u આવું આવશે સેમ એવી રીતે અહીંયા છે sin u * sin 2u એમાંથી sin 2u ને આગળ લઈ લેવાય sin 2u ને આગળ લઈ લેવાય અને પછી -2 sin ફોર્મ્યુલા છે એટલે -2 થી મલ્ટીપ્લાય કરાય -2 થી ડિવાઈડ કરાય એને માઈનસ ને બદલે પ્લસ થી જ કર્યા છે એટલે ફોર્મ્યુલા તો cos - cos થાય પણ પહેલા સબટ્રેક્શન થાય પછી એડિશન થાય ઓકે પણ એને એ સબટ્રેક્શન વાળી પાછળ જ લખી છે એડિશન વાળી આગળ જ લખી છે અને માઈનસ સાઇન એને ત્યાં આપી દીધા છે એટલે -cos of alpha plus beta એટલે 2u + u 2u + u એટલે 3u અને બીજી ટર્મ પ્લસ કરી છે ત્યાં આલ્ફા માઈનસ બીટા કર્યા એટલે -cos + cos એવું એને કર્યું cos of 2u - u એટલે cos u બસ ચારેય ટર્મ છૂટી થઈ ગઈ હવે આ દરેકનું ઇન્ટિગ્રેશન ઈઝીલી થઈ શકે sin 3u એટલે નું ઇન્ટિગ્રેશન થશે -cos 3u/3 અને -sin u નું ઇન્ટિગ્રેશન થશે +cos u 0 થી t લિમિટ સેમ અહીંયા પણ cos 3u -cos 3u નું ઇન્ટિગ્રેશન -sin 3u/3 cos u નું ઇન્ટિગ્રેશન થશે sin u 0 થી t લિમિટ આ 0 થી t લિમિટ બધાને એપ્લાય કરતા આવડતી જ હોય એટલે બહુ જાજુ ડિસ્કશન નથી કરવું આગળ આ sin 2t/2 as it is t લિમિટ તમે એપ્લાય કરો એટલે -cos 3t/3 cos t અને હવે 0 લિમિટ એપ્લાય કરો એટલે cos 0 1 થાય પણ લોઅર લિમિટ કરી છે એટલે માઈનસ થી બ્રેકેટ ઓપન કરો તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને આ પ્લસ ઇન્ટુ માઈનસ માઈનસ થઈ જશે એટલે +1/3 -1 આવું આવશે જેમાંથી આ બેનું સિમ્પ્લિફિકેશન આપી શકાય છે તો એ આપી દેવાનું થશે એવી રીતે અહીંયા t એપ્લાય કરો તો -sin 3t/3 sin t અને 0 એપ્લાય કરો તો sin 0 ને અહીંયા sin 0 બે જગ્યાએ 0 થાય એટલે ઈ ટર્મ કે આવશે નહીં ઓકે હવે પછીના સ્ટેપમાં શું કર્યું છે તો કે આ sin 2t/2 એનાથી બ્રેકેટ ઓપન કરી દીધો છે 2 બારના બાર રહેવા દીધા છે અને 3 વધારાના કોમન કાઢ્યા છે એટલે ટોટલ 1/6 બાર કાઢ્યા છે અને sin